તો નજર કરીએ છોટાઉદેપુર ઉપર તો છોટાઉદેપુરમાંથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના બાંગાપુરા ગામમાં સસ્તા અનાજના કાળા વેપારને અટકાવવાના યુવકો પર સંચાલક અને તેમના સાથીઓએ હુમલો કર્યો છે। પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે ગામના યુવાનો દ્વારા અનાજના જથ્થાની જનતા રેડ પાડવામાં આવી હતી અને જે અનાજ કાયદેસર રીતે વિતરણ ન કરી સગેવગે કરવામાં આવી રહ્યું હતું। રેડ બાદ જથ્થો સીઝ કરવામાં આવ્યો અને પુરવઠા અધિકારીએ પંચની હાજરીમાં વિતરણ કરવાની સૂચના આપી હતી। છતાં આજે વહેલી સવારે સંચાલક હસમુખભાઈ તથા તેમના પુત્ર સહિત સરપંચ દેવરાજે યુવકોની હાજરી વિના વિતરણ શરૂ કર્યું અને જેના વિરોધ કરતા યુવાનો ઉપર હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે હુમલામાં બે યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક બોડેલી આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વિગતવાર તપાસ શરૂ કરી છે। ત્યારે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી માટે ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। બાંગાપુરા ગામે રાત્રિ દરમિયાન એફપીએસમાંથી જથ્થો વગે થવાની ફરિયાદ મળતા રાત્રિ દરમિયાન અમારી ટીમ દરમિયાન તપાસ કરવામાં આવી હતી। જે સમયે દુકાનદાર સ્થળ પર હાજર ના હોય સદર બાબત શંકાસ્પદ લાગતા રાત્રે દુકાનને સીઝ કરી પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવેલ। સદર બાબતે આજ રોજ વિગતે તપાસ ચાલુ છે। જથ્થાની અને અનાજ ધારકો જે અનાજ લઈ જાય છે કાર્ડ ધારકો જેઓની વિગતે તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે। સસ્તા અનાજની દુકાને જે ગરીબોને જે માલ મળવાનો હતો એ પૂરતા પ્રમાણે માલ મળતો નથી। ખાલી ત્રણ ગણા એમને ગજામાં નાખે છે ને એક જ ગણો માલ મળે છે, બરોબર। એટલે અમારા ગામના જાગૃત નાગરિક ખરેખર 10:30 વાગ્યાની અંદર એ લોકો ટ્રેક્ટર ભરીને સગે કરવા માટે તૈયારી કરેલી અને એ ટાઈમે અમે આવી પડ્યા હતા કે એવું કે અમે શિફ્ટિંગ કયા આધારે તમે શિફ્ટિંગ કરવું હોય તો દિવસે કરવાનું હોય, રાત્રે તો ચોર જ કહેવાય, કારણ કે શિફ્ટિંગ કરવું હોય તો આગળથી કરી શકે ને। બીજું કે એ જાતે સંચાલક હસમુખભાઈ એમ કહેતા હોય કે અમારી કને આ દારૂ જેવી કટકી ચાલે છે અને ખરેખર અધિકારીઓ અમારી કને હપ્તા લેશે તો અધિકારીઓને બતાડે અમને, કારણ કે અધિકારીઓ કને અમે રજૂઆત કરી। આ અમારી જે વાચા છે ખરેખર વિધાનસભાની અંદર, કારણ કે પુરવઠા મંત્રી તેમજ ભૂપેન્દ્રભાઈ પટેલે ખરેખર આવા ભ્રષ્ટાચારી અનાજના ભ્રષ્ટાચારી ગરીબના મોઢાનો જે કોર્યો સીનવતા હોય એમને કડકથી કડક સજા થવી જોઈએ।